નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે આજે ટેટ 2માં જે પાર્ટ બી છે તેમાં ભાષાનો વિભાગ છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત. સંસ્કૃત સિવાય ઉર્દુ પણ હોય છે. તો આજે આપણે તેની વાત કરવાના છે. તો માહિતી માટે જોડાયેલા રહેજો. ટેટ 2નો જે નવો સિલેબસ આવ્યો છે તેમાં કહ્યું છે કે ભાષાનું પેપર, જેમાં આપણને ખબર છે કે ધોરણ 6 થી 8નું વિષય વસ્તુ પૂછાય છે આપણને. તો એ વિષય વસ્તુમાંથી કેવા કેવા મુદ્દા હોઈ શકે? તો એમાં છે ભાષા સજ્જતા. આ એક મહત્વનો મુદ્દો છે. મુદ્દો છે ભાષા સજ્જતા. આ તમે જોઈ શકો છો, ભાષા સજ્જતા. આ ભાષા સજ્જતા એટલે કે વિષય વસ્તુમાં જે પ્રત્યયો લાગેલા છે, કેવા કેવા વ્યવહારિક ઉદાહરણો આપેલા છે. ના 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 નો બ્રો, ખોટી માહિતી. તો આમાં છે ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં, દરેક વિષયના મતલબ ભાષાના જે પેપર આવે છે તેમને ગણિત વિજ્ઞાનના પેપરની જેમ કે સામાજિક વિજ્ઞાનના પેપરની જેમ કોઈ એક જ વિષય નથી આવતો, પરંતુ ભાષાના પેપરમાં 4 ભાષાઓનો વિભાગ આવે છે. પહેલી ભાષા છે ગુજરાતી, જે 20 માર્ક્સની પૂછાય છે. બીજી ભાષા છે અંગ્રેજી, જે પણ 20 માર્ક્સની પૂછાય છે. ત્રીજી ભાષા છે હિન્દી, તે પણ 20 માર્ક્સની પૂછાય છે. અને ચોથી ભાષા, એમાં પણ આપણને ઓપ્શન આપેલા છે. આપણે જે જોઈ શકીએ છીએ સંસ્કૃત, ઉર્દુ અને મરાઠી ભાષા. તો આ જે ભાષાઓ છે તેમાં અલગ અલગ પ્રકારે 20, 20, 20 અને 15 એમ કરીને 75 માર્ક્સ કરેલા છે. બાકી ગણિત વિજ્ઞાનના જે વિભાગ છે તેમાં તો 75 માર્ક્સમાં ગણિત અને વિજ્ઞાનનો વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર. ભાષાના વિભાગમાં 4 ભાષાઓનો આપણે પેપર દેવાનું રહે છે. જે પેપર હોય છે તેમાં 4 ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તો એ ભાષાઓમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર જે થાય છે, અને તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા, તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો હોય છે. આ એક સિમ્પલ ભાષામાં સમજીએ કે જે આપણને વિષય વસ્તુ આપેલું છે, દરેક ગુજરાતીનું ધોરણ 6 થી 8, અંગ્રેજીનું ધોરણ 6 થી 8, હિન્દીનું ધોરણ 6 થી 8 અને સંસ્કૃતનું ધોરણ 6 થી 8. પણ આ જે વિષય વસ્તુ ધોરણ 6 થી 8નું જ હોય છે, પણ એમાં જે વ્યાકરણના મુદ્દાઓ આવે છે તે ધોરણ 12 સુધીના લેવલના આવે છે. એટલા માટે આપણે ધોરણ 12 સુધીના લેવલની તૈયારી કરવાની હોય છે. ટેટ 2ની તૈયારી કરતા દરેક ભાષાના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે ટેટ 2ની, એમના માટે આ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે કે વિષય વસ્તુ માત્ર ધોરણ 6 થી 8નું હોય છે, પરંતુ તેનું જે મૂલ્ય સંબંધિત છે ને, મતલબ કે લેવલ, કઠિનતા મૂલ્ય, તે ધોરણ 12 સુધીનું હોઈ શકે છે. એટલે માનો કે તમે કોઈ છંદ છે, તો છંદની જે આપણને ધોરણ 6 થી 8માં બેઝિક માહિતી હોય છે, પરંતુ ધોરણ 10 અને 12ના બોર્ડના પેપરમાં જેવી રીતે છંદ પૂછાય છે, તેટલા કઠિનતાવાળા આપણને છંદ, અલંકાર, વિશેષણ, સર્વનામ આ બધી પૂછાવાની શક્યતા રહે છે. તેમજ અંગ્રેજીમાં જોઈએ તો એનું પણ ગ્રામર ધોરણ 12 સુધીના કઠિનતા મૂલ્યનું હોઈ શકે છે. હિન્દીનું પણ આવું જ છે. તો એમાં મુખ્ય 4 ભાષાનો અભ્યાસ કરવાનો છે, જે 20-20 માર્ક્સની છે, તે આપણે જોઈએ. સૌ પ્રથમ છે ગુજરાતી ભાષા. તે ટોટલ 75માંથી 20 ગુણની પૂછાય છે. તેમાંથી ગુજરાતી ભાષા વિષય વસ્તુ, જે ધોરણ 6 થી 8નું વિષય વસ્તુ છે, જે પાઠ, કાવ્યો આપેલા છે, તેમાંથી જે સાર અર્થગ્રહણ નીકળે છે, વ્યાકરણ છે, તો આ બધું 15 ગુણનું પૂછાય છે. અને ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, જે બીએડના અભ્યાસક્રમમાં જે પદ્ધતિશાસ્ત્ર આવે છે, મેથડ કહેવાય ને આપણે, ગુજરાતી મેથડ, એ 5 ગુણની પૂછાય છે. આ મેથડમાં અલગ અલગ જે પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, આયોજનો, એકમ આયોજન, સેતુ આયોજન, આ બધા પૂછાવાની શક્યતા રહે છે. વાત છે અંગ્રેજી ભાષા, તો એ પણ 20 ગુણની પૂછાવાની છે. તેમાં અંગ્રેજી ભાષાનું વિષય વસ્તુ, જે 15 ગુણનું છે, અને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી ભાષાની જેમ 5 ગુણનું. એટલે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી, આ 3 ભાષા 20-20 ગુણની પૂછાય છે. જેમાં હિન્દી ભાષા વિષય વસ્તુ 15 ગુણ. કઠિનતા મૂલ્ય ધોરણ 12 સુધીનું હોઈ શકે, એટલે તૈયારી ધોરણ 12 સુધીની કરવાની હોય છે. વિષય વસ્તુ
ધોરણ 6 થી 8નું જ હોય છે, પરંતુ એના જે લેખકો હોય છે, કવિઓ હોય છે, વ્યાકરણ હોય છે, તેનું કઠિનતા મૂલ્ય આપણને ધોરણ 12 સુધીનું પૂછી શકે છે. અને હિન્દી પદ્ધતિશાસ્ત્ર એ પણ 5 ગુણનું, એમાં પણ અલગ અલગ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, છૂટા પાઠ આયોજન, એકમ પાઠ આયોજન ને અલગ અલગ જે અંદર નાટ્યકરણની પ્રયુક્તિઓ આવે છે, જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ આવે છે, તેનો પણ સમાવેશ થાય છે. એટલે હિન્દી પદ્ધતિશાસ્ત્રના પણ 5 ગુણનું હોય છે. અને પછી આવે છે વૈકલ્પિક ભાષાઓ, જેમાં સંસ્કૃત, ઉર્દુ અને મરાઠી, આ 3 ભાષામાંથી કોઈ એક પ્રશ્નો તો આપણને 15 જ આવે છે. 135થી 150 ક્રમના જે પ્રશ્નો હોય છે, કાં તો સંસ્કૃત, કાં તો ઉર્દુ અથવા મરાઠી આ ભાષાના હોય છે. તો એમાંથી આપણે જે ભાષા પસંદ કરીએ છીએ એના આપણે પ્રશ્નો અટેન્ડ કરવાના રહે છે. માટે જે તેમાં છે સંસ્કૃત ભાષા વિષય, તે માત્ર 10 ગુણનું જ પૂછાય છે. બીજી બધી ભાષાઓના ગુણ 20 છે, જ્યારે સંસ્કૃત, ઉર્દુ અને મરાઠી તે 15 ગુણના જ પૂછાય છે. માટે આ ભાષાનું વેટેજ 5 માર્ક્સ ઓછું છે. તો ગુજરાતી ભાષાના 20 માર્ક્સ, અંગ્રેજી ભાષાના 20 માર્ક્સ, હિન્દી ભાષાના 20 માર્ક્સ અને સંસ્કૃત ભાષાના, ઉર્દુ ભાષાના અને મરાઠી ભાષા આ 3 વૈકલ્પિક છે, જેના 15 માર્ક્સ. તો એમ ટોટલ થઈને 75 માર્ક્સનું આપણું વિષય વસ્તુ થાય છે. અને પાર્ટ એ તો 75 માર્ક્સનો છે જ, જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાળ વિકાસના સિદ્ધાંતો, સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એ તો છે જ. પણ આ પાર્ટ બીની વાત છે, એમાં પણ ભાષા વિભાગની વાત છે. તો આ એક મહત્વપૂર્ણ સિલેબસ જે ચેન્જ થયેલો છે, 20, 20, 20 અને 15 એમ ટોટલ 75 ગુણ આપણને પાર્ટ બીમાં જોવા મળે છે. તો આ માહિતી છે ભાષા માટે, કોઈ અન્ય શાસ્ત્ર માટે કે વિષય માટે નહીં. માટે આ આપણે ધ્યાનથી જોવું. તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. થેન્ક યુ.